નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતનું ગૌરવ કહેવાય છે સાવજોને, સિંહોને। જો કે બીજી તરફ દર્શક મિત્રો, સિંહોની અવારનવાર પજવણી કરવામાં આવતી હોવાના વિડીયો તેમજ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે। વાત કરીએ તો સરકાર દ્વારા આ મામલે અનેક કાયદા પણ ઘડવામાં આવ્યા છે। વનકર્મીઓને પણ સિંહોની સુરક્ષા માટે રાખવામાં આવ્યા છતાંય સાવજોની પજવણીની ઘટનાઓ એક બાદ એક સામે આવતી રહે છે। પર્યટકો અને સ્થાનિક લોકો ઘણીવાર ભાન ભૂલીને અમાનવીય વર્તન કરી બેસતા હોય છે। જો કે તે લોકો ભૂલતા હોય છે કે સિંહને અમથો જંગલનો રાજા નથી કહેવાતો। જી હા દર્શક મિત્રો, જંગલના સાવજ સામે હોશિયારી દેખાડવી એક શખ્સને ભારે પડી। સિંહને પરેશાન કરવા વ્યક્તિએ પૂરપાટ ઝડપે બાઇક સિંહ સામે લાવી તો દીધું, પરંતુ બાદમાં શું થયું, શું છે આ સમગ્ર મામલો, વાત કરીએ ડિટેલમાં। તો દર્શક મિત્રો, જેમ આપને જણાવ્યું, કેટલીક વાર હોશિયારી દેખાડવી લોકોને ભારે પડી જતી હોય છે। તેવી જ કંઈક ઘટના બની છે રાજુલાના જાફરાબાદમાં। ખબર અનુસાર અહીં પીપાવાવ રોડ પર સિંહ સામે હોશિયારી દેખાડવી એક વ્યક્તિને ભારે પડી ગઈ હતી। સિંહને પરેશાન કરવા વ્યક્તિએ પૂરપાટ ઝડપે બાઇક સિંહ સામે લાવી દીધું હતું, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેની હોશિયારી ભારે પડશે। સિંહે બાઇક ચાલક સામે દોટ મૂકી અને વ્યક્તિને છૂટી ગયો પરસેવો। સિંહે દોટ મૂકતા બાઇક ચાલકનો જીવ ચોંટી ગયો તાળવે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જેને લઈ વન વિભાગે તપાસ શરૂ કરી હોવાની ખબર સામે આવી છે। આપને વાત કરીએ તો સિંહની પજવણી કરવી એ વન વિભાગમાં વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ ગંભીર ગુનો કહેવાય છે। સિંહની પજવણી અંગે વન વિભાગના કાયદા પ્રમાણે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાઈ શકે છે। સતત બનતી આ પ્રકારની હરકતને કારણે સિંહ પ્રેમીઓમાં અવારનવાર નારાજગી પણ જોવા મળતી હોય છે। એવામાં ક્યારે બંધ થશે જંગલના રાજાની આવી પજવણી, તેવા સવાલો પણ ઊભા થતા રહેતા હોય છે। દર્શક મિત્રો, લોકોએ જાગૃત થવાની જરૂર છે। પ્રાણીનો પણ જીવ હોય છે અને આ રીતે કોઈ પણ પ્રાણીની પજવણી કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે અને તે ક્યારેક જોખમકારક પણ બની શકે છે। ધન્યવાદ।